આ પાકી ગયા તલ એમ ને ભાણા કાકા પાકી ગયેલા ન કહેવાય, પાકી ગયેલા કહેવાય. પાણીની તલ વાઢે છે. તમને બતાવું પાણીની ઝડપ જોવો. આ મેડમ તો કુવા વાતા લાગે હે. લેલા તો ભૂત આવ્યું. હા યા હાલા લાઈકી થોડી દેવાની છે. લાય હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને આપણે પણ મજામાં છીએ. તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. હવે પાછળનું લોકેશન જોઈને તમને એમ થતું હશે કે આ કંઈક અલગ જગ્યા છે, પણ આજે છે ને આપણે આવી ગયા છીએ આપણા બેનના ઘેરે. અને ઘેરે આવ્યા ને આપણે પાલતાણાથી મસ્ત મજાના શું લેતા આવ્યા જો ઢોકા. અને અહીંયા જો કાઢે ઢોકા. શું કેવું છે? ડીશ બાટુ છો. ડીશ બાટે છો? એવું છે એમને? એ લ્યો જો તમાર જીવ પડ્યો. મારો જીવ નથી પડ્યો, તારો પડ્યો. તને બહુ ઢોકા ભાવે. લે જો આઈશા નહીં ખાવા જો. ખાવા તો ભૂખ લાગી, ઢોકળા છે ને બધાને એમ થતું છે કે મારે ખાવા હો. અને તમને બધાને ભાણાનો અને કોમલનો ઇંતજાર હશે કે ક્યાં ખોવાઈ ગયા. તો જોઈએ આપણે ભાણો આવી ગયો. હું ભાણા હારું ને? હારું. કેમ છે બધા આપડા સબસ્ક્રાઇબર? બસ મોજે દરિયા. તારે કેમ છે? આપણે હારું. તમારે બધાને કેમ છે? આ બધા કહેતો ને કમેન્ટ કરતા હતા ભાણાને ને એને બધાને વિડીયોમાં લાવો, ભાણાની કોમેડી સાંભળવા અમે તરસી રહ્યા છે એમ કહેતા હતા. હવે આપણે રમતા હમણાં કરશું ને, આપણે કોમેડી કરશું બેક. આપણે છે ને પેલા ઢોકા ખાઈ લઈએ કા ભણા? પેલા આપણે પેટ પૂંજા કરી લેવી. પછી બધું કામ કા. હા તો હાલો તો બધા ઢોકા ખાવા. હું બેન? હા હો, બહુ સારું છે. તો વાંધો નહીં. શું કરે અમારે બનાવી? આમ તલના પોળા વાળે. પુઆવા સોટાડી દીધા એમ ને કામે? હા એ સારું કામ કર્યું. તો હાલો હવે ભાણા ઢોકા ખાવા બે જાવ. હાલો મોડું થાય. હાલો આ પાકી ગયા તલ એમ ને ભાણા કાકા? પાકી ગયેલા ન કહેવાય, એ પાકી ગયેલા કહેવાય. ઠેક આ બે કાસા છે અને આમ હાલે. બરાબર. આ આમ કાસા થોડાક કહેવાય પણ પાકી ગયા કહેવાય આમ, એમ કહેવાય એમ ને? હા. તો આપણે ભાણાને છે ને કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. 4PM કેટલા વાગ્યા ભાણા? આપણે અત્યારે 5:30 થવા આવ્યા છે, એટલે હવે આપણે નીકળવી, કેમ કે આપણી બસ સુકાઈ જાય ને. અહીંથી બાઇક લઈને જવાનું, પછી પાલતાણાથી બસમાં જાય એમ કરે ને? હા, અહીંથી બાઇક લઈને ને પાલતાણાથી બસમાં. એટલે સારું, હાલો તો હવે નીકળવી આપણે. સારું તો ભાણા આવી ગયો. હા, તો ભાણા તો આપણે જાય છે કામે. અને હવે આપણે આમ જો ભાણીની તો આમ વ્યા ગયા છે આ વખતે. હવે જવાનું છે આપણે અહીંયા. તું ક્યાં આટા મારે છો? હા, ખરી જાય એમ? હા જો થાય એવું હો. કેટલું નુકસાન આવે, સુકાઈ જાય ને એટલે ખરવા વધારે કરે. હું ખરી બહુ જાય છે બધે, જેટલે પૂળા હોય કે નહીં એ બધે થોડા હેઠે ખરી ગયેલા હોય. પાણીની તલ વાઢે છે. તમને બતાવું પાણીની ઝડપ જોવો. જાય ભાગી હો ભાણે. આ અત્યારે આ બધું વાઢી નાખ્યું તો બપોર પછી? ઓહો, કામમાં તો પણ કોઈ દી પાછી ન પડે હો. કેમ પરાય ને? તો હું કરું? આ પરાય ને કામ થાય છે બધું એવું છે એમ ને? હા, કરવું જ નહીં એમ થાય પણ તો પરાય કરવું પડે. કેમ થાકી ગઈ છો? તો હવે 5 ક્યાંક જાવું છે, પોરો ખાવા લઈ જાઉં તમે? હાલો દ્વારકા થઈ. તો બહુ સારું. લે પેમેન્ટ આવો દે તાર મામાને, એટલે જાવું આપણે દ્વારકા. પછી કાંઈ? પાક્કું ને? હા પાક્કું. તો સારું જો. આ તલ પાકી ગયા ભાણી? હા, પણ આમ તો બતાય છે ને, લીલા બતાય ને હજી તો. લીલા બતાય પણ તોય ડુંગળી સોપાઈ છે કે નહીં? હા, તે કોક છોડવા ખરવા મળ્યા છે. બરાબર. એટલે ખરવા મળ્યા એટલે આપણે ઉપાડી લીધા એમને, ફિનિશ કરી દીધા કા? ખર્યા જોવો ને કેટલા. હા, હાચી વાત છે. જો તમને પહેલાંય બતાવ્યા છે ને અહીંયા ત્યાં જો આ નુકસાન થાય પછી કાં ભણી? એક કરતાં વાઢી લેવા સારા. હા, એ વાત સાચી. બાકી તો સકલા લઈ જ જવાના છે ને પડી જવાના. બધું કઈ આપણા ભાગ નું થોડું હોય. આ મેડમ તો કુવા વાતા લાગે હે. વાહ ભાઈ વાહ, આવડે છે? આવડે જ તા ને. તો કેમ હોય કઈ તો? ખાલી ગેઠ વાળવાનો હોય. શું કેમ હોય? આમાં કઈ લેખ ન લખવાના હોય. એમ સીધી ગેસું ન હોય. હા તો પણ એમ હોય. એલા લેલા તો ભૂત આવ્યું. એલા વાહ, આમ બતાવ દે. એલા બતાવ દે. લે ભણે આમ ન હોય, આમ ન હોય. આગળ જાવ ને તલ ખોરવા આવી છે. ઠેક તલ ખેરો છો? હાલો ખેરો. ચાલો હું જોઉં.
એ અરે વાહ ખર્યા લાટ ખીરા છો બતાવો. બતાવો શું કર્યું આ? બતાવું જો બહુ મસ્ત તલ છે હો. મોટા મોટા છે કા હા તારે આખ્યું જવડા શું કરે સાફ કરીને પછી ખાવા પડે કે આમને કચરા વાળા ખાઈ જાવ. તોય તે એ વયા જાહે એમ તો જો મને ખબર હતી કચરા વાળા ખાઈ જાહે. જો તો દાડિયા વી ગયા છે ને દાંતડો મન દેતા ગયા છે. તો આજે મારે અને કોમલે બેને હરીફાઈ કરવાની છે આપણે તલ વાટવાની. એટલે મને તો અત્યારથી ની ખબર જ છે કે હું જ જીતીશ એમ. મને વાટવામાં બહુ પરફેક્ટ આવડે છે. હાલ કોમલ 1 2 3 વાહ ભાઈ વાહ ઉપાડ્યો એ હાલ હાલે ભાણી મને ખબર જ હતી એટલે હું કઈ ન બોલ્યો. ભાણીને આગળ કોઈ ન ટકે ચાલ લે માં દાંતડું ને હારું હો કોમલ. આમ જો ભાણી ક્યાં પહોંચી ગઈ જો દાંતડું હારું આપ્યું. હા. કાઈ હારું મને હા ગુંદુ દઈ હાલ્યો બદલાઈ નાખ્યો. લાય હાલો 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 અમારા હારે પેલા સમજો અરે વાહ અરે વાહ નોકી કોઈ કરો પાથરો થઈ ગયો. હા એક ઢગલામાં બધું પતાવી દીધું જો એને થાકી ગયો તો કે બે કડો વાત નાખો પેલા. ન હાલે કા કોમલ ખાઈ બગાડ્યું કા હાલો 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 ન હાલે એ ગામડા બાજ્યા પણ અમાર હાઈટ ના તો ગામડાના માણસનું કામ નહીં એ કોમલ ને એ કરીએ કે તમારું કામ નહીં. હું ને કોમલ તો બાજ્યું પણ આ વેલા થોડો માર્યો. વેલા બાજ્યા વેલા. જો અમારે ભાણીને કામ ની તમને બધાને ખબર છે કેવું ઝડપી કામ છે અને કામમાં કોઈને આગળ ન આવવા દે તોય આ હવા કરવા જાય. બહુ વખાણ ન કરાય છે એટલે વખાણ કરવાનું લાયક હોય એના તો વખાણ કરવા જ પડે ને ભાણી બેન. કરતા હોય એના કરવા પડે. મારી જેખાના ન કરે ના નો હું કામ નથી કરી શકતી તે. હા જો એ સ્વીકારી લીધું એ મને બહુ ગમ્યું. ગયું ને હા હું હજી માન્ય નથી કરતી. કોમર ઓલામ કાક સીટિંગ કરી ગયેલી છે તો આ બીજી ઓળમાં વૈયા છે અને આ ઓળમાં પાછી આપણે હરીફાઈ કરવાની છે. તો તમે આ કાવ્યા છો ને કે તમાર પગ આવશે ને તો પગે કપાઈ જાહે. સત્ય આજ ન માની પણ ભાણે આને હજી હવા છે બોલ કેમ લાગે એ તો આપણે હારે જ છે ને એ બધા જોવે જ છે. હા કોમર પોસેલી છે ને આ વઢાઈ છે ને એટલે મારા હરીફાઈ કરવા આવે છે કા કાઈ નહીં લે તું એમ કેશો કે હું એને ન જીતવા દઉં એમ કે હો લ્યો ઠીક આપણે તેમ બે થઈ હાલો હું તેમ હાલો ચાલુ કરો હાલો 1 2 અને આઈ ખડ છે હો ખડ છે એવું ના ના ખડ છે મારા માં કે ભઈ હાલ તો ના ના તાર ગમે કેમ કરે જોતો હશે હાલો 1 2 અને 3. અરે વાહ ભાઈ વાહ હાલો હાલો કોમલ પાછું દાંતડું બદલી ગયું હોય એવું લાગે મને મને ખબર હતી હો કોમલ કે આ કોઈ દી કે ન હાલે એમ. આ તો ઠીક હવે સાડા સાડા તલ આવે આમ જોતા થળિયા બતાવું જોવો તો ક્યાં અહીંયા હા તો તું જાડી છો તો જાડા જ આવે ને ઈ ક્યાં પહોંચી ગઈ હા જો હવે ભાણી બેન ની ઝડપ તો બાકી ભૂકા કાઢી નાખો કામના. એક નંબર છે કા જો અહીંયા ટરવા લે હાવ એલા 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 દાંતડું કાઈ ના હારું હું દાંતડું ને સારું કે કાંડામાં બહુ નથી. ખીચડી છે ખીચડી હા એમ ખીચડી છે અને આ જો રોટલા છે શાક રોટલા બે થઈને પણ ઘણું વાઢી નાખ્યું. આ ભાણે એટલે જ સરસ નખાવતી લાગે કે અમારે કામ પતી જાય. ઈ તો હું તમને કહું છું ભાણે આપણને બંને છેતરી ગઈ કા મારા હરીફાઈ તો લગાડમાં મહેમાન આવે ને એને થોડું કામ કરાવવું પડે. હા એ વાત સાચી. તો હાજે ભજીયા બનાવવા પડશે બોલ સાચી વાત ને સાચી વાત. મેં કેટલું કામ કર્યું છે ફરફોલા પડી હા, ગયા બસ હવે રો ન મળતી. બેન ની વાડી આવ્યા હોય તે સિંગ તમને ન બતાવી એવું તો બને નહીં કઈ. તો આપણે સિંગમાં આટો મારવા માટે આવી ગયા છીએ અને જો ભાણી સિંગમાં હારો સોડો ગોતે છે જે સિંગ ભરેલું હોય એ કે મારા મામાના સિંગ ખવડાવી છે કા ભાણી. મામા કીધું તને ઓળા ખાવા કરતા હતા ને કેવી હા ઓવા થઈ જાય છે કા ઓવા થઈ જાય છે કે નહીં થયા હોય જી થઈ ગયા એમ ને તૂટી ગયા આમ જો
હા એ ક્યાંય નહીં કે ને આમ તૂટી જાય શું એમ થાય ઓ હોય અંદર તો ઘણી બધી શીંગું છે જો તૂટી ગઈ. જોઈ લો શીંગ આવી છે તૂટી ગઈ ને એટલે બરોબર જામ્યું નહીં કા પાણી બીજો સારો મસ્ત હોય એવો તોડતી નહીં નકર નહીં સામે બરાબર હા યાર આ નાખી થોડી દેવાની છે આ લાય લાય આ નહીં ખાવાની જ છે મફત થોડી આવી હા આમાં આપણે કેટલી મહેનત છે ફોલ તો વાવ લીલી સિંગ ખાવાની પણ બહુ મજા આવે નહીં પાણી હા લે જો હાલે ખાઈ હોય તો એકલી એકલી ખાઈ એમ કે તમારે આવું જો ને કઈ મોઢામાં દઉં હા સાચી વાત છે કોમલ કાંઈ સિંગ કે નહીં તો મને બોલાવી હાલો દક્ષા મામી એમ મેં કીધું હાલ હાલ હવે એવું એક કાંઈ સિંગ નથી નો હો રહેશે. બે ત્રણ ક્યાં છે જો વાહ આ વખતે નીકળ્યો હો જો ઘણી છે. હા થઈ રહે આપણે બે ને થઈ રહે ભણી તો કાંઈ નહીં સારું હાલો તો હવે છે ને અમે સિંગ ખાઈ નાખી અને ઓવા છે ને એ પછી બનાવશું પણ એના માટે હજી થોડીક વાર છે તો સારું હાલો તો આજનો વિડીયો આપણે અહીંયા કરીએ પૂરો ને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય.